વાયુ એટલે કે પવન. લેખિકા માધુરી પાઈ. દરરોજ જ્યારે હું ગરમ ગરમ પાણીએ સ્નાન કરું છું, મારું ભીનું શરીર એવી તો અનુભવે છે ઠંડક ઠંડક ઠંડક. કોણ એવું કરે છે? વાયુ એટલે કે પવન. મારા પ્યાલામાંનું દૂધ ગરમ ગરમ પણ મારે પીવાને લાયક એ ઝડપથી બની જાય છે. કોણ એવું કરે છે? વાયુ એટલે કે પવન. બારીના પડદા લહેરાય છે અને મારા ચહેરાને મુલાયમ રીતે અડકે છે. કોણ એવું કરે છે? વાયુ એટલે કે પવન. દૂરનો કડાકો વીજળીનો અને મારા માર્ગે સરતા કાળા વાદળો. કોણ એવું કરે છે? વાયુ એટલે કે પવન. ડાળીઓ ઝૂલે છે ને પાંદડા હલે છે, ફૂલો ધીમે ધીમે ખરે છે. એવું બધું કોણ કરે છે? વાયુ એટલે કે પવન. ઘરથી દૂર અમે રમીએ છીએ, છતાં માએ તૈયાર કરેલી મીઠાઈઓની સુવાસ માણું છું. એવું કોણ કરે છે? વાયુ એટલે કે પવન. બારીના ચોકઠાના તળિયા ઉપરનો કાચનો પ્યાલો પછાડે ભોયતળિયા પર. આભાર પ્રભુ, હું ત્યાં નથી. કોણ એવા તોફાન કરે છે? અલબત્ત તે વાયુ એટલે કે પવન જ છે. સિસોટી વાગે છે, છુક છુક ગાડી આવે છે. હું જોઈ શકું નહીં, પણ કાન તૂટે એવા અવાજો સાંભળું છું. એવું કોણ કરે છે? વાયુ એટલે કે પવન. દેખાતો નથી, સંભળાતો નથી, છતાં બધા કામ કરે છે ચૂપચાપ. એ કોણ હોઈ શકે? અલબત્ત પવન જ. કેમ છો? આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને નીચે આપેલા બોક્સમાં તમારું કોમેન્ટ પણ જરૂર લખજો.